શ્રદ્ધા એટલે શું ખબર? શાસ્ત્રો અને સંતોની વાણી 100% સત્ય છે એવી દ્રઢ નિષ્ઠા, એનું નામ શ્રદ્ધા. ફરીથી સાંભળો શ્રદ્ધાની વ્યાખ્યા. શાસ્ત્રો અને સંતોની વાણી 100% સત્ય છે એવી દ્રઢ નિષ્ઠા, એનું નામ શ્રદ્ધા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ શ્રદ્ધાવાનને જ જ્ઞાન થાય છે. આ શ્રદ્ધા એટલે પાર્વતી, પાર્વતીને દીકરો થાય એ ગણપતિ. શ્રદ્ધાની કુખે અવતરેલું સંતાન એટલે જ્ઞાન, ગણપતિ એટલે જ્ઞાન. જ્યાં જ્ઞાન હોય ત્યાં રિદ્ધિ સિદ્ધિ આવે, એને વરે. રિદ્ધિ સિદ્ધિ ગણેશના પત્ની. રિદ્ધિ વેલ્થ, સિદ્ધિ સક્સેસ, સંપત્તિ અને સફળતા એને વરે છે જ્યાં જ્ઞાન છે. પણ એમને એમ ન વરે. ગણપતિ ઉંદરડા ઉપર બેહીને નીકળે ત્યારે વરે. આ ઉંદરડો એટલે ઉદ્યમ. જ્ઞાન ઉદ્યમ ઉપર સવાર થવું જોઈએ. જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના. જ્ઞાન એ ક્રિયા વિના, આચરણ વિના ભારરૂપ છે, બોજારૂપ છે. હવે કોઈ ડૉક્ટર થઈ જાય પણ ડૉક્ટરની પ્રેક્ટિસ જ ન કરે, લ્યો તો રિદ્ધિ સિદ્ધિ આવે ને ઘેર. વકીલની ડિગ્રી તો લઈ લીધી, હવે વકીલાત કરી શકે એવી એની યોગ્યતા, પણ વકીલાત જ ન કરે, ઘરની બારો જ ન નીકળે, કોઈ અસીલને મળે જ નહીં, એના કેસને સ્ટડી કરવા માટે થઈને ઉજાગરા ન કરે, કાયદાના થોથા ન ઉથલાવે, કોર્ટમાં ન જાય, એપિયર ન થાય જજની સામે, તો ભલે ને ગમે એવો હારા માર્કે પાસ થયેલો વકીલ હોય, LLB કર્યું હોય, કોઈ મતલબ નહીં, ત્યાં રિદ્ધિ સિદ્ધિ નહીં આવે. તો જ્ઞાન જ્યારે ઉંદરડા ઉપર સવાર થાય એટલે કે ઉદ્યમ ઉપર સવાર થાય, પછી એ જ્ઞાનને માણસ ક્રિયામાં ઉતારે તો રિદ્ધિ સિદ્ધિ આવીને એને ભરે. કેટલી સરસ કથાઓ છે. પછી ગણપતિને 2 દીકરા થયા, એનું નામ શું ખબર? શુભ અને લાભ. હા 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 હા, મારા ઋષિઓએ કેવા કેવા સંબંધો બતાવ્યા એ તો તમે જુઓ. પછી એને ત્યાં 2 દીકરા થાય, શુભ અને લાભ. એવા માણસનું હંમેશા શુભ થવાનું અને એને ખરા અર્થમાં જીવનનો લાભ મળવાનો. બધા લાભ શુભ નથી હોતા. આ દુનિયામાં જે બધા લાભ લે છે ને એ બધા લાભ શુભ નથી હોતા. શુભ કરે એવો લાભ હોવો જોઈએ. લોકો ઘરની બહાર દરવાજાની આજુબાજુ લખે શુભ લાભ, પણ શુભ લાભ કોના સંતાન એ તો જુઓ. એક ગણપતિના સંતાન છે. ગણપતિ એટલે જ્ઞાન. ભણો, શીખો. ઘણા ડિગ્રી વાળા બહુ અભણ તમને મળશે, અને ઘણા ડિગ્રી ભલે ન હોય પણ એવા હોશિયારો. આમાં શું છે, કાગળિયામાં હું લખ્યું એનો કોઈ મતલબ નથી. ચોરીઓ કરી કરીને પાસ થઈ જાય છે માણસ, અને ડિગ્રીઓ તો વેચાતી મળે છે. આમાં હું લખ્યું એનું કાંઈ નક્કી નથી. કાગળિયામાં આય કેટલું લખાણું, महत्व उसका है. ज्ञान गणेश અને એના 2 પત્ની રિદ્ધિ સિદ્ધિ. રિદ્ધિ વેલ્થ, સિદ્ધિ સક્સેસ. પણ એ તો જ શક્ય છે જો ગણપતિ ઉંદરડા ઉપર બેહીને ફરવા નીકળે, ઉદ્યમ ઉપર સવાર થાય જ્ઞાન. નહીં તો જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના. ક્રિયા વિના, આચરણ વિના જ્ઞાન ભાર છે. આપણા સનાતન ધર્મના બધા દેવતાઓ, એ દેવતાઓના જે સ્વરૂપો છે, એના જે વાહનો છે, એ દરેકની અંદર ઊંડું તત્વજ્ઞાન છે. આ અમથું અમથું નથી બનાવ્યું.